أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم پدرل منگرا مهمان مولانا علی حسنین فرشتہ قبلہ صاحب حاضرین ویڈیونا સર્વે જોનારાઓ સલામુન આલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અલ્હમ્દુલિલ્લાહ, અમારી સેતોન્દ્રે મહેફિલે મુર્તુઝા અલૈહિ સલામમાં પધારેલ મોંઘરા મહેમાન મૌલાના અલી હસનૈન ફરિશ્તા કિબલા સાહેબ આવ્યા છે. સૌથી પહેલાં જમાતના માન્ય પ્રમુખ સાહેબ તેમજ હરેક મેમ્બરો તરફથી તમને ભલે પધાર્યા, વેલકમ, બિenvenue કહું છું. તમો ખાસ કરીને આવ્યા છો આ અશરે ઝૈનબિયા, જેને આપણે અશરે અરબઈન બી કહી શકીએ છીએ, અને ખાસ તમે એ ટોપિક લઈને આવ્યા છો કે તમે મૌત ઉપર પરાવશો. તો મૌલાના સાહેબ, તમારા પાસે ગુજારિશ કરું છું, અગર તમારા પાસે એવો ક્યાં મેસેજ હોય આ વિડીયોના ઝરિયે તમે બયાન કરો, અને અગર તમે આ તમારા ટોપિક ઉપર ઓર રોશની આપી શકો તો પ્લીઝ બિસ્મિલ્લાહ. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على محمد وآله الطيبين الطاهرين، ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. તમામ મોમિનીનના, તમારા પ્રમુખ સાહેબના અને અહીંયા સેન્ટ આંદ્રેના તમામ મોમિનીનના હું બહુ આભાર, બહુ શુક્રગુજાર છું કે મને એક મોકા આપ્યા કે હું અહલુલ બૈત અલૈહિમુસ્સલામની મોમિનીનની ખિદમત કરી શકું. અને ઇન્શાઅલ્લાહ દુઆ છે અલ્લાહની બારગાહમાં કે આપણી આ ખિદમત હઝરત અલી ઇબ્ન અબી તાલિબ, ઇમામ હુસૈન અલૈહિમુસ્સલામ અને અહલુલ બૈત અલૈહિમુસ્સલામની ખિદમતમાં કબૂલ થાય. જે સૂજી ઉપર અમે વાત કરીએ છીએ એ રિયાલિટી છે મોતની, ફિલોસોફી ઓફ ડેથ અને રિયાલિટી ઓફ ડેથ, એટલે મોતની હકીકત ને મોતની સચ્ચાઈના ઉપર વાત છે કે જે આપણે મોમિનીનને યકીનન આપણે બધાને ખબર હોવું જોઈએ અને એના ઉપર યકીન હોવું જોઈએ, અને સૌથી પ્રથમ એના માટે આપણે રેડી હોવું જોઈએ, તૈયાર હોવું જોઈએ. તો એ જ મિશન અને એ જ ઝહનિયત અને ફિકર લઈને હું આવ્યા છું કે ઇન્શાઅલ્લાહ મારા સાથે સાથે મારા ભાઈઓને પણ હું જે છે હિદાયતની વાત કરું અને દુઆ કરું કે મારા સાથે સાથે બધાએ આપણે હિદાયતના રાસ્તા ઉપર આવી જાય અને જે કન્સેપ્શન છે મોતનો આપણા જુવાનીઓના ઝહેનમાં એ ક્લિયર થઈ જાય. કારણ કે અમુક એવા કન્સેપ્શન છે, અમુક એવી વાત છે જેના મોતના બારામાં આપણે ખબર ના હોય. તો એને ઇન્શાઅલ્લાહ આ મજલિસ થકી હું ઉમ્મીદ રાખું છું કે મોતની હકીકત ને સચ્ચાઈ આપણા દિલમાં, આપણા મગજમાં ક્લિયર થઈ જાય. અને હું બધાય મોમિનીન જે સાંભળે છે એનાથી અનુરોધ કરું છું, ઇલ્તિમાસ કરું છું કે એ મજલિસમાં આવીને શિરકત કરે અને સાથે સાથે સવાબ દારૈન એટલે સવાબ મુહમ્મદ વાલે મુહમ્મદ અલૈહિમુસ્સલામથી જેટલા થાય એને હાસિલ કરીએ. وآخر دعوانا الحمد لله رب العالمين وصلى الله على محمد وآله الطيبين الطاهرين.